મને શું હતું ખબર કે આજે વાતાવરણ ચેન્જ થાય ને તો અપડેટ નાખી, પણ આખો દિવસ આજે તડકો રહ્યો ને તો મેં અપડેટ જ ન નાખી. 10 વાગે અપડેટ નાખી હતી, એક સવારમાં 8 વાગે નાખી હતી. બાકી ભાઈ અત્યારે છે ને આખો દિવસ મસ્ત મજાનો તડકો રહ્યો હતો ને અત્યારે થોડીક ઠંડી છે. અત્યારે કેટલા વાગે તમને દેખાડું? અત્યારે 8 વાગે ને 15 મિનિટ થઈ ગઈ છે અને કેદાર ઘાટીમાં ભાઈ અત્યારે થોડુંક ઠંડુ થઈ ગયું છે. મસ્ત મજાનો આજે આખો દિવસ મસ્ત મજાનો તડકો રહ્યો છે એટલે મસ્ત મજાની પાછી ઘાટી થઈ ગઈ છે અતિ એવી. હવે ખબર નહીં બરફ પડે કે નહીં પડે. બાકી મને એવી બહુ કમેન્ટ આવે છે કે 16, 17, 18 તારીખમાં બરફ પડશે કે નહીં. ભાઈ આ કેદાર ઘાટીના વાતાવરણનું કાંઈ નક્કી નથી. અહીંયા સ્નોફોલ પડી જાય ને ના પણ પડે, બરાબર ને. રાતે એટલો બરફ પડ્યો ને કે અમે સવારમાં ઉઠીને જોયું તો અમને વિશ્વાસ નતો આવતો કે એટલો બરફ પડી ગયો. અને બીજી પણ મારી વાત કેવી હતી પણ કહી દઉં, કેદાર ઘાટીમાં આવો છો 3 વસ્તુ લાવવાનું ભૂલતા નહીં. એક તો તમારા કપડા, બીજો રેનકોટ અને ત્રીજો ઠંડીથી બચવા માટેનો સામાન. ભાઈ -10, 15 જઈ શકે છે, કઈ નક્કી નથી. બરફ બહુ પડશે તો માઇનસ ઇઝીલી રાત કાલની વાત કરું ને તમને તો -11, 12 ફિક્સ હતું, બરાબર. હવે ખબર નહીં કેટલું જાય, બાકી એટલું તો ફિક્સ જ રહેશે. અત્યારે માઇનસ કેટલું છે હું તમને દેખાડું, રોકો. અત્યારે કેટલી ઠંડી છે નહીં. કેદારનાથ ટેમ્પરેચર તમારા સામે -11 ગયું છે, તમારા સામે જ છે, જોઈ લ્યો. ઇઝીલી -11 માં અત્યારે અમે સર્વાઈવ કર્યા છે. અત્યારે અમે તો જો કેટલા ટાઈમ ત્યાં રહીએ છીએ એટલે અમને તો નોર્મલ લાગે છે. નોર્મલ એટલે અમને ઠંડી લાગે છે, એવું કઈ નથી ઠંડી નથી લાગતી. બટ આપણે નીચેથી કોઈ આવે ને ફ્લેટ જમીનમાં જે 40 ડિગ્રી 50 ડિગ્રી તડકામાંથી આવે છે એના માટે બહુ ટફ છે યાર, હકીકત. તો જો કોઈ આવતા હોય તો ભાઈ બરફનો સામાન પરફેક્ટ લઈને આવજો. સ્નો શૂઝ લઈને આવજો, ઠંડીના ગ્લવ્સ લાવજો, ટોપી લાવજો, જેકેટ લાવજો. સ્નો ટ્રેક પણ આવે છે, ડિકેથલોનના ટ્રેક પણ આવે છે. સ્નો આવા આવે છે, અંદરથી તમને દેખાડું, આવી રીતે આવે, દેખાય છે તમને? જો અંદર આવું આવે રૂ જેવું, એ પણ આવે. તો સ્નો પેન્ટ પણ લેતા આવજો તમે. આ જીન્સના અને નોર્મલ પેન્ટ આવે ને અહીંયા સર્વાઈવ નહીં કરે. સૌથી બેસ્ટ તમારે ઈલાજ જતો હોય તો સ્નો ટ્રેક લાવજો, મસ્ત મજાનો. ભલે તમારે થોડોક કરશો થાય, 2 દિવસ માટે રહેવા આવતા હોય ને કે 1 દિવસ માટે, પણ આટલું વસ્તુ જરૂર લઈને આવજો. આ બહુ જરૂરી વિગત છે યાર. બાકી ભાઈ મંદિર છે ને 23 તારીખે બંધ થવાનું છે, મને એ પણ બહુ કમેન્ટ આવે છે મંદિર બંધ થશે, તો પ્લીઝ આ બહુ જાણવા જેવી વિગત છે, તો જરૂરથી આ લેજો. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે, સવારમાં ઉઠીએ પછી જોઈએ. બાકી કાલથી હવે પરફેક્ટ મસ્ત મજાની અપડેટ આવશે. જય શ્રી કેદાર.